ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શીલા મહેતા. ઓઢવમાં પતિએ લોખંડના સળિયા વડે ફટકારતા પરણિતાને હેમરેજ. 2 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરીને સાથે રહેતા હતા. આજથી 2 વર્ષ પહેલાં ઓઢવમાં રહેતી યુવતીએ તેના જ વિસ્તારના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે રહેતી હતી. ત્યારે બુધવારના રોજ બંને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં યુવતીના માથામાં લોખંડના સળિયાના ઘા ફટકારી હેમરેજ કરી મૂકતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવતીના ભાઈએ તેના બનેવી સામે ફરિયાદ નોંધાવી છે. ઓઢવમાં સુંદરજી ભંડારીનગરમાં રહેતા કમલેશ ઉર્ફે લાલુ સોલંકીએ તેના બનેવી કનુ ગુડા માછી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની બહેન સાધનાબેને આજથી 2 વર્ષ પહેલાં સુંદરજી ભંડારીનગરમાં રહેતા કનુ સાથે પ્રેમ લગ્ન કરીને તેની સાથે રહેતા હતા અને વેપારી મહામંડળ ખાતે મિલમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગત તારીખ 1ના રોજ બપોરે સાધનાબેન વેપારી મહામંડળ ખાતે તેના કામ અર્થે ગયા હતા. આ દરમિયાન તેનો પતિ કનુ માછી ત્યાં જઈને કોઈ કારણોસર ઝઘડો કર્યો હતો. બાદ સાધનાબેનના માથામાં લોખંડના સળિયાના ફટકા મારીને જીવલેણ હુમલો કરતા તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવતીના ભાઈને જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી જતા સાધનાબેનને માથામાં હેમરેજ થતાં બેભાન હાલતમાં હતા. જેથી યુવકે તેની બહેન ઉપર જીવલેણ હુમલો કરનાર બનેવી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગઈ 1 તારીખે વેપારી મહામંડળની અંદર એક બનાવ બનેલો હતો, જેની અંદર પત્ની અને પતિ વચ્ચેનો ઝઘડો હતો, જેની અંદર પત્ની ઉપર ચારિત્ર્યની શંકા રાખી અને આ આરોપી છે કનુભાઈ ધુળાભાઈ માછી, જેણે તેના માથાની અંદર એક લોખંડનો સળિયો મારેલો હતો. જે બાબતે એ પત્નીને માથાની અંદર હેમરેજ થયેલું હતું અને એને સારવાર હેઠળ રાખેલી હતી. એ પતિને તેની વાઈફ ઉપર ચારિત્ર બાબતે શંકા હતી. અગાઉના જે જગ્યાએ તે નોકરી કરતી હતી તે જગ્યાએ તેની ચારિત્રની શંકા રાખી અને એ બાબતે બોલાચાલી થતાં એને અત્યારે જે કામવાળી જગ્યા છે ત્યાં જઈ અને તેની જોડે માથાકૂટ કરેલ અને ત્યાં પડેલો સળિયો છે એના માથામાં મારી અને જીવલેણ ઈજા પહોંચાડેલ છે. ભોગ બનનાર અત્યારે અનકોન્શિયસ છે અને હાલ એના માથામાં ડૉક્ટરના કહેવા મુજબ હેમરેજ થયેલ છે. એટલે કોન્શિયસ થાય પછી એ ઓપરેટ થઈ શકે એવી પરિસ્થિતિ છે. આરોપીને હાલ પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી એમાં ચાલુ છે. બંને લવ મેરેજ કરેલા છે. એનો હાલનો લગ્ન ગાળો આશરે 2 વર્ષનો છે. બંને અગાઉ 2 કે 3 મેરેજ કરેલા છે અને એ અત્યારે હાલ એ લોકોને કોઈ શંકા છે, સંતાન છે નહીં. અત્યારે હાલની માથાકૂટ જે પત્ની છે એની પહેલાંની જે નોકરી જ્યાં કરતી હતી એ જગ્યાની અંદર એને કોઈ બીજા જોડે અફેર છે એ બાબતની શંકા રાખી અને હાલ અત્યારે નોકરી ન કરવા જાય એવું કહેવા છતાં પત્ની જ્યારે નોકરી કરવા માટે ગઈ છે એટલા માટે ત્યાં આવી અને એની જગ્યાએ જે બનાવ સ્થળ છે ત્યાં એની જોડે ઝઘડો કરી અને માથામાં લોખંડનો સળિયો મારી દીધેલ છે.